ઓકે, ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. હવે આપણે હું જ્યારે ત્યાં આવેલો ફેસ ટુ ફેસ આપણે એસી પ્રવાહનું ચેપ્ટર શરૂ કરી દીધેલું છે. તો એ વિડીયો આપણે અહીંયા કન્ટિન્યુએશનમાં રાખશું. એક લેક્ચર મેં ત્યાં લઈ લીધો છે, એટલે હવે બીજો લેક્ચર ત્યાં જ્યાં મેં એક લેક્ચર પૂરો કર્યો ત્યાંથી આપણે આગળ લેવાનો થશે. બરાબર? ચાલો, હવે જો તમને યાદ હોય તો મેં એસી માટે છેલ્લે શું કરાવ્યું હતું? જો હેડિંગ આપી દે એસી પ્રવાહ. કરેક્ટ. હવે એસી પ્રવાહ માટે આપણે છેલ્લે શું વાત કરી હતી કે એસી કયા સ્વરૂપના હોય, પછી એસીમાં સતત ફેરફારો થતા હોય છે. બરાબર? પણ જો દિશા ન બદલાય તો એને એસી જ કહેવાય, પણ જો દિશા દિશા ન બદલાય તો એને ડીસી જ કહેવાય. પણ જો પ્રવાહ પોતાની દિશા બદલતો હોય તો એને આપણે શું કહેવું જોઈએ? એસી કહેવું જોઈએ. બરાબર? આટલી વાત કરી હતી. ઉપરાંત મેં તમને નાની મોટી બીજી ડિસ્કશન કરી હતી કે એના સૂત્રો કયા ટાઈપના હોય છે. જો યાદ હોય તો સૂત્ર આપણે કયા ટાઈપનું લીધું હતું? I બરાબર I0 sin ઓમેગા ટી, એ ટાઈપનું આપણે સૂત્ર લીધું હતું. અને એ જ રીતે એમાં V બરાબર V0 અથવા Vm એ sin ઓમેગા ટી લીધું હતું. ઘણીવાર આને આપણે એમ લેતા હોઈએ છીએ. બરાબર? પછી એક ડિસ્કશન આપણે ઉષ્માવાળી કરવાની હતી. તો ઉષ્માવાળી ડિસ્કશનમાં આપણે એવું લીધું હતું કે પ્રવાહ જે છે, જેમ કે અહીંયા હું એસી રાખું, બરાબર, અને એની સાથે એક અવરોધ જોડી દઉં, તો અવરોધમાંથી જે ઉષ્મા ઉત્પન્ન થાય છે એનું સૂત્ર શું લીધું હતું? I² ગુણ્યા R. આઈની વેલ્યુ શું લઈ લેશો? Im² ગુણ્યા sin સ્ક્વેર ઓમેગા ટી ગુણ્યા R. આવું લીધું હતું. બરાબર? તો Im² ગુણ્યા R એ તો અચળ છે, sin સ્ક્વેર ઓમેગા ટી આવું લેવાનું થાય. હવે Hની કિંમત, H અથવા તો અહીંયા વપરાતા પાવરની કિંમત કોની ઉપર આધાર રાખે છે? સમય ઉપર. જેમ જેમ સમય વીતતો જાય છે એમ એમ પાવર વધઘટ થયા કરે છે. થોડીક વાર વધારે પાવર વપરાય, થોડીક વાર ઓછો પાવર વપરાય. એટલે જો આપણે એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ કેટલો પાવર વપરાયો એ જો જાણવું હોય તો શેનું સરેરાશ લેવું જોઈએ? sin સ્ક્વેર ઓમેગા ટીનું સરેરાશ લેવું જોઈએ. હવે એ સરેરાશ શૂન્ય નહીં થાય. પહેલાં તો આપણે લઈ લઈએ કે sin સ્ક્વેર ઓમેગા ટી એટલે કેવો આલેખ આવશે? તો સાઇનવાળો આલેખ તમે આવો દોરો છો ને, સાઇનવાળો આલેખ આવો દોરો છો, રાઈટ? એક ચક્ર માટે કોનો આલેખ છે? આ સાઇનની કિંમત છે. બરાબર? sin ઓમેગા ટી અને અહીંયા ટી. તમને ખબર છે કે આ વેલ્યુઝ ક્યારે આવતી હોય? તો અહીંયા ટી બરાબર π/2 ઓમેગા, પછી આ π/, પછી આ કેટલું થશે? 3π/2 ઓમેગા, અને અહીંયા 2π/, આવું થાય. કરેક્ટ? પણ જ્યારે હું સાઇનનો સ્ક્વેર કરીશ તો એ કેવું થશે? તો આ ભાગ આટલો વળી જશે. સમજાણું? આ ભાગ આમ વળી જશે અને આમ થશે, કારણ કે નાની કિંમતનો વર્ગ એનાથી એ નાનો થઈ જાય, પાછી આટલી ને આટલી કિંમત રહેશે, આમ થશે. ઓકે, તો આ આલેખ શેનો છે? સાઇનનો છે. અને આ આલેખ શેનો છે? સાઇન સ્ક્વેરનો છે. બરાબર? ઓલરાઈટ. હવે આપણે થોડીક વાર આ કિંમતો ભૂસી નાખીએ. પછી તમને ખબર છે કે આમાં પણ આવો આલેખ જ થાય. બરાબર? પણ તમને ખબર છે કે સ્ક્વેર હોય તો ઋણ કિંમત ન આવે. એટલે આ આલેખ જે આમાં થાય, સમજાણું? સ્ક્વેરમાં આ મહત્તમ કિંમત એક જ આવે છે, એટલે મહત્તમ કિંમત સાઇનની અને સાઇન સ્ક્વેરની એક જ જગ્યાએ મળે. મેં તમને કીધું કે સ્ક્વેરમાં ઋણ કિંમતો નહીં આવે, એટલે આનો પ્રતિબિંબ જ લઈ લો ઉપર તરફ, એટલે શું થાય? આમ થશે.
આવું થશે કે નહીં બોલો? એટલે આ આલેખ શું થઈ ગયો બોલો? આલેખ શેનો થઈ ગયો? સાઇન સ્ક્વેરનો આલેખ થઈ ગયો. તો સાઇન સ્ક્વેરનો આલેખ ધન જ હોય છે, બરાબર, પણ તમે જો વિચારો તો એમાં શું થશે કે ઉપરની તરફ એના દોલનો શરૂ થાય છે, બરાબર. તો એમ કહી શકાય. ઉપરાંત અહીંયા આખું એક ચક્ર અહીંયા પૂરું થયું કહેવાય, ટી સમયમાં પૂરું થયું કહેવાય. સાઇન સ્ક્વેરમાં એક ચક્ર કેટલા સમયમાં પતી ગયું કહેવાય? T/2 સમયમાં એક ચક્ર પતી ગયું કહેવાય. ઠીક છે. હવે તમને ખબર છે કે જો તમે આવો આલેખ લો અને એનો સરેરાશ લેવા જાઓ તો એ તો શૂન્ય થવાનું, કારણ કે જે અડધા સમય દરમિયાન આ બધી કિંમતો બીજા અડધા સમય દરમિયાન આ બધી કિંમતો જેટલી જ છે, બરાબર, અને આ કિંમતો ધન છે, આ કિંમતો કેવી છે? ઋણ છે. એટલે જ્યારે સરેરાશ લેશો ત્યારે ટોટલ એ કેટલું થઈ જશે? 0 થવાનું છે, બરાબર. જ્યારે આની સરેરાશ લેશો તો એ 0 નહીં થાય. આ કાઢી નાખવું હવે, બરાબર, 0 નહીં થાય. શું કામ? આમાં કોઈ કિંમત સાઇન સ્ક્વેરમાં શૂન્ય નથી થતી. એટલે એનું સરેરાશ લેવાની એક આપણે પ્રોસેસ, એપ્રોપ્રિએટ પ્રોસેસ મેન્શન કરવી પડે. ચાલો હવે એ પ્રોસેસ સમજીએ એકવાર, કારણ કે એ પ્રોસેસ મેં નથી લીધી. આ ખબર પડી ગઈ તમે? બરાબર. આ મેં સાઇન સ્ક્વેર અને સાઇનના આલેખની વાત કરેલી છે. તમે તમારી નોટબુકની અંદર આને નોટ કરી નાખો, એને નોંધ કરી નાખો, બરાબર. ઓકે, પોઝ કરીને કરશો, બરાબર. હું આટલું કાઢી નાખું છું. હવે આપણે સરેરાશ લેવાની આખી હું પ્રોસેસ તમને સમજાવું. મેં આમ તો તમને કહી દીધું હતું કે સાઇન સ્ક્વેરની વેલ્યુ કેટલી આવવાની છે? 1/2 આવવાની છે, બરાબર. તો આપણે જ્યારે એવરેજ લેતા હોય, એવરેજ એટલે શું? એટલે કિંમતો અને ભાગ્યા એ કિંમતોની સંખ્યા, આવું લેતા હોય છે. કિંમતો ભાગ્યા કિંમતોની સંખ્યા લેતા હોય છે. આને એવરેજ કહેવાય. જેમ કે એવરેજ વેગ, એવરેજ વેલોસિટી. એવરેજ વેલોસિટી એટલે શું લેતા હોય છે? સરેરાશ વેગ નહીં કહેવાનું, એને શું કહેશો? કુલ અંતર, કુલ અંતર ભાગ્યા કુલ સમય. આવી રીતે લેવું જોઈએ, બરાબર. કુલ અંતર ભાગ્યા કુલ સમય. તો તમને આ વીની ખબર છે કે v = d/t, બરાબર, અથવા તો dx/dt એવું લો છો તમે. v = dx/dt અથવા તો dr/dt એવું લો છો. તો કુલ અંતર જો વેગ બદલાતો હોય તો કેવી રીતે લઈ શકાય? તો તમે આમ લેશો કે dr = v dt. શું લેશો? dr = v dt. તેથી જો મારે કુલ અંતર અથવા તો કુલ અંતર નથી, આ શું છે? વેલોસિટી એટલે કુલ સ્થાનાંતર, સ્થાનાંતર. તો dr = v dt થશે આવું. ઓકે, ચાલો. સ્થાનાંતર ક્યાંથી ક્યાં થાય છે? ધારો કે r0 થી r થાય છે, તો સમય ક્યાંથી ક્યાં લેશો? t = 0 થી t સમય લેવો પડશે ને. t = 0 સમયે સ્થાન એનું r0 હતું અને t સમયે એનું સ્થાન r છે. તો આને શું લખી શકશો તમે? જોવો જોઈએ, r - r0 અને v dt ને શું લખી લેશો? તો કે જો કે આમ તો v dt એમ જ રાખવું પડશે, કારણ કે v નું મૂલ્ય આપણને ખબર હોતું નથી, જુદી જુદી જગ્યાએ જુદું જુદું હોય. એટલે સ્થાનાંતર શું આવશે? આમ જ લખવું પડશે, v dt. કરેક્ટ? ઓકે, ચાલો. હવે આ મળી ગયું મને. શું? સ્થાનાંતર મળી ગયું, બરાબર. આ સ્થાનાંતર મળી ગયું. ઓકે. હવે જો તમારે કદાચ શૂન્ય સમય ન લખવું હોય અને આમ લખવું હોય કે t1 સમયથી t2 સમયમાં સરેરાશ લેવું છે, તો t1 સમયે r1 અંતર અને t2 સમયે r2 અંતર એમ લઈ લો તો પણ ચાલે. આમ પણ લઈ શકાય. હવે નીચે શું જોઈએ છે? કુલ સમય. તો કુલ સમય તો તમને આવડશે. કુલ સમય, તો કુલ સમય t2 - t1 થશે. t2 - t1 થશે. ચાલો વેલ્યુ મૂકી દઈએ. તો એવરેજ વેલોસિટી બરાબર કુલ સ્થાનાંતર કેટલું થશે? સંકલન v.dt,
બરાબર, સમય t1 થી t2, તો નીચે શું લખશો તમે? t2 માઇનસ t1. વાત સમજાણી કે નહીં? તો આપણે આવા કેસીસ લેવા જોઈએ. તો આવી જ રીતે વિદ્યુત પ્રવાહ છે, બરાબર. જેમ કે વિદ્યુત પ્રવાહ લઈએ તો વીજ પ્રવાહ બરાબર, આમ તો પ્રવાહ બરાબર શું થાય છે? q ના છેદમાં t થાય છે. પણ શું લખશું? કુલ વીજભાર ભાગ્યા કુલ સમય. આમ લખવું પડે, કુલ વીજભાર ભાગ્યા કુલ સમય. તો સારી રીતે જોવા જાવ તો શું લખવું પડે? dq ના છેદમાં dt. એટલે dq બરાબર I dt થશે. તો q બરાબર શું થશે? I dt ના છેદમાં dt, અથવા તો સંકલન dt, અથવા તો કુલ સમય. આમ લખવું પડે. તો તમને હવે થોડોક આઈડિયા આવી ગયો કે આપણે જ્યારે કોઈ પણ સરેરાશ લેવી હોય તો શું કરવાનું? વીની સરેરાશ લેવી હોય કોઈ સમયગાળામાં તો v ઇન્ટુ dt કરી નાખવાનું અને છેલ્લે કુલ સમય કરી નાખવાનું. પછી એ જ રીતે વિદ્યુત પ્રવાહની સરેરાશ લેવી હોય તો વિદ્યુત પ્રવાહ ઇન્ટુ dt કરી નાખવાનું અને ભાગ્યા કુલ સમય કરી નાખવાનો. એટલે હવે આને તમારે નોંધ કરવી હોય તો કરી લેજો. હજી એક એવી કંઈક કિંમત છે, બરાબર, પાવર માટે હોય છે. જો પાવર માટે પણ સરેરાશ પાવર જો લઈએ, આ સરેરાશ પાવરની જ વાત છે. સરેરાશ પાવર જો લઈએ તો શું કહેવાય? કુલ ઉર્જા ભાગ્યા કુલ સમય. હવે પાવરનું સૂત્ર શું છે? જો પાવરનું સૂત્ર P ઇઝ ઇક્વલ ટુ E ના છેદમાં T. પણ જો પાવર બદલાતો હોય તો dE બાય dt લખો છો. તો dE બરાબર P dt થાય ને? P dt, અને E લેવું હોય તો સંકલન ભાગ્યા કુલ સમય. આમ થાય કે નહીં? એટલે હવે તમને એક આઈડિયા આવી ગયો કે કોઈ વસ્તુ સમય સાથે બદલાતી હોય, બરાબર, કોઈ વસ્તુ સમય સાથે બદલાતી હોય તો તમે શું કરી શકો? એની સરેરાશ જેટલા સમયગાળામાં લેવાની હોય એટલા સમયગાળામાં તમારે એનું સંકલનવાળું પદ લેવું પડે. હવે સમજાવું તમને કે આપણે સરેરાશ શેની લેવી છે. આ બધું તમારે જો લખવું હોય તો પોઝ કરીને લખી નાખજો, બરાબર, એક નોટબુકમાં લખજો. હવે સરેરાશ શેની લેવી છે? સાઇન સ્ક્વેરની લેવી છે, બરાબર. તો સાઇન સ્ક્વેરની સરેરાશ માટે મેં અત્યારે જે રીતે તમને શીખવાડ્યું એ જ રીતે આગળ વધીએ. સાઇન સ્ક્વેર ઓમેગા ટી બરાબર શું લખશો? સંકલન સાઇન સ્ક્વેર ઓમેગા ટી, પછી શેનું લેવાનું? dt લેવાનું, ભાગ્યા જેટલા ગાળા માટે લેવાનું હોય એ ગાળો, અથવા તો સંકલન કરી નાખો, સંકલન dt. કેટલા સમય સુધી લેવું છે? તો કે 0 થી 1 આવર્તન સુધી લેવું છે. અહીંયા પણ 0 થી 1 આવર્તન સુધી લેવું છે. તો આની કિંમત તો t આવી જાય ને, 1/t. એટલે સંકલન 0 થી t સાઇન સ્ક્વેર ઓમેગા ટી dt ભાગ્યા આ થઈ જશે t. તો 1/t સંકલન 0 થી t. હવે સાઇન સ્ક્વેરની કિંમત 1 માઇનસ કોસ 2 ઓમેગા ટી થાય. યાદ રાખજો શું થાય? ભાગ્યા 2. હું અહીંયા લખી દઉં છું કે સાઇન સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ કોસ 2 થીટાના છેદમાં 2. આવું થાય, બરાબર. તો એ યુઝ કરીએ છીએ આપણે. તો 1/t, પછી અહીંયા શું થશે? સંકલનમાં 0 થી t 1/2 ઇન્ટુ dt માઇનસ સંકલન કોસ 2 ઓમેગા ટી dt ભાગ્યા 2. આવું થશે. 2 ને બહાર લઈ લેવું હોય તો 1/2 આમ કરી નાખો. ચાલો, આ શું થશે? 1/t, પછી 1/2 t. કેટલો ગાળો લેવાનો છે? 0 થી કેપિટલ T, બરાબર. આનું સંકલન શું થશે? સ્મોલ t થશે. 0 થી કેપિટલ T મૂકી દો એટલે આવો જવાબ આવશે. પછી 1/2, પછી આને જો તમારે લખવું હોય તો લખવાનું, નહીં તો ખબર જ છે કે આની વેલ્યુ 0 થવાની છે. કેવી રીતે? તો કે કોસનું થશે સાઇન 2 ઓમેગા ટી ના છેદમાં 2 ઓમેગા, અને એને 0 થી t લગાડવાનું, બરાબર. ચાલો.
ઇઝ ઇક્વલ ટુ 1/t. પછી આ શું આવી ગયો જવાબ? ટીના છેદમાં 2, કેપિટલ ટીના છેદમાં 2 આવી ગયો આ જવાબ. અને આ શું થશે? તો કે 1/4 ઓમેગા લખી નાખો પહેલાં તો 1/4 ઓમેગા. પછી આ સાઇન 2 ઓમેગા ટીની જગ્યાએ સાઇન 2, પછી ઓમેગાની જગ્યાએ શું લખો? 2πના છેદમાં ટી, અને આ ટીની જગ્યાએ ટી લખી નાખો. પછી માઇનસ 0 મૂકશો તો સાઇન 0 થાય એવું. ઓકે, તો 1/t t/2 માઇનસ, જો હવે આ કેવું થશે? આ નીકળી ગયું. સાઇન 4π એટલે 0 અને સાઇન 0 એટલે પણ 0, એટલે આ આખું પદ આવતું નથી, એટલે આને કાઢી નાખો એટલે આ નીકળી જાય. તો જવાબ શું આવ્યો? 1/2. એટલે આ આમ તો મેં તમને સીધું જ કીધેલું કે સાઇન સ્ક્વેર ઓમેગા ટી અથવા તો કોસ સ્ક્વેર ઓમેગા ટીનું તમે એક આવર્તન માટે સરેરાશ લ્યો તો એનો જવાબ કેટલો આવશે? 1/2 જ આવશે. સમજ પડી ગઈ? કેવી રીતે 1/2 આવે છે એ મેં તમને સમજાવ્યું. તમે અહીંથી શરૂ કરીને જુઓ, મેં તમને સરેરાશ રાશિ સમય માટે કેવી રીતે લેવામાં આવે છે એ કીધું હતું. જેમ કે વેગ જો બદલાતો હોય તો સરેરાશ વેગ માટે શું કરવું? વેગ જો સમય સાથે બદલાતો હોય તો સરેરાશ વેગ માટે શું કરવું પડે છે તમારે? સંકલન v dt ભાગ્યા સંકલન dt. પછી એ જ રીતે વિદ્યુત ભાર જો તમારે વિદ્યુત પ્રવાહ જો લેવો હોય તો વિદ્યુત પ્રવાહ એટલે શું છે? વિદ્યુત ભાર ભાગ્યા સમય. એટલે વિદ્યુત પ્રવાહ બદલાતો હોય તો સમય સાથે વીજભારનું વહન પણ બદલાતું હોય તો ત્યારે તમે શું કરો છો? I dt ભાગ્યા dt કરો છો. એ જ રીતે પાવરનું પણ મેં શીખવાડ્યું તમને. તો સાઇન સ્ક્વેર સમય સાથે બદલાતું હોય તો તમે એનો સરેરાશ લેવા માટે શું કરશો? સાઇન સ્ક્વેર ઓમેગા ટી dt સંકલન 0 થી t એવું કરશો તમે. ક્લિયર? તો એ જ રીતે પાછું એમાંથી આગળ જતા જાઓ તો સાઇન સ્ક્વેરનું મેં શું લખ્યું? r cos 1 માઇનસ cos 2 ઓમેગા ટી બાય 2 લખ્યું. એને આપણે સેપરેટ કરી નાખ્યું. પછી તમે જોઈ શકશો, બરાબર. પણ આવું કદાચ તમે આખું નહીં લો તો પણ ચાલશે. શું કામ ચાલશે? કારણ કે તમે મોઢે એક વસ્તુ યાદ રાખી લો કે સાઇન અને કોસનો વર્ગનું, સાઇન અને કોસ પહેલાં તો સમય સાથે બદલાતા હોય તો શું આવતું હોય? સાઇન ઓમેગા ટી આવતું હોય, અને એ જ રીતે શું આવતું હોય? કોસ ઓમેગા ટી આવતું હોય. એનો વર્ગ લેવાનો હોય, જેમ કે સાઇન સ્ક્વેર અને કોસ સ્ક્વેર. તો સમય સાથે બદલાતા સાઇન અને કોસના વર્ગના સરેરાશનું મૂલ્ય ઓલવેઝ ઇટ ઇક્વલ્સ 1/2. બરાબર. ચાલો હવે એના આધારે હું તમને સમજાવું કે પાવરમાં શું આવતું હતું એ લઈ લઈ. આ સૂત્ર આપણું મુખ્ય સૂત્ર છે, બરાબર. હવે જુઓ જોઈ, આમાં મેં તમને કીધું કે સરેરાશ ઉષ્મા અથવા તો સરેરાશ પાવર લેવી હોય તો Im સ્ક્વેર ઇન્ટુ r, અને આની વેલ્યુ કેટલી આવી જશે સરેરાશ માટે? 1/2 આવશે. કોઈ એમ કે સર હું આમ લખી નાખું તો Im ના છેદમાં √2 અને સ્ક્વેર ઇન્ટુ r તો લખી શકાય. અને આને આપણે શું કરી શકીએ? I એવરેજ. પણ I એવરેજની જગ્યાએ સ્ક્વેર હતો ને, એટલે આપણે શું લખશું? ઘણીવાર RMS લખશું અથવા તો એવરેજ લખો, બરાબર. એવરેજ તો પણ ચાલે. આવું થયું. તો હવે આ શું સૂચવે છે તમને? તો આ એવું સૂચવે છે કે તમે જો એસી પ્રવાહ માટે પાવર મેળવવા જતા હોય તો પાવરમાં ફ્લક્ચ્યુએશન થતું હોય છે, પાવર વધઘટ થતો હોય છે. અને આપણને ખબર છે કે એસી પ્રવાહની આવૃત્તિ 50 હર્ટ્ઝથી લઈને 60 હર્ટ્ઝની હોય છે. અમુક દેશોમાં 50 હર્ટ્ઝ હોય છે, અમુક દેશોમાં 60 હર્ટ્ઝ હોય છે. આપણે કેટલી હોય છે? ઇન્ડિયામાં 50 હર્ટ્ઝ હોય છે. યુરોપિયન દેશોમાં 60 હર્ટ્ઝ રાખેલી છે. એનું કારણ પછી ડિસ્કસ કરશું, કારણ કે એને લીધે પાવરનો લોસ આપણે કંટ્રોલ કરી શકીએ છીએ એવું છે. વધારે આવૃત્તિ રાખવાથી વધારે પાવરનો લોસ થાય છે, ઓછી આવૃત્તિ રાખવાથી ઓછો પાવરનો લોસ થાય છે.
પણ એ આખી ડિટેલમાં હું તમને ટ્રાન્સફોર્મર સમજાવીશ ત્યારે થોડી વાત કરશું આની. તો આપણે 50 હર્ટ્ઝ છે તો 1 સેકન્ડમાં 50 વાર પાવર શૂન્યથી વધીને મહત્તમ, વળી મહત્તમથી 0, 0થી પાછો વિરુદ્ધ દિશામાં. આમ તો પાવર વિરુદ્ધ દિશામાં નહીં આવે ને, પાછું શું થશે? પાવર ધન બનશે. પછી આપણને ખબર છે કે સાઇન માટે 1 ચક્ર જેટલો સમય લે છે, ત્યારે સાઇન સ્ક્વેરમાં એ સમય અડધો થઈ જાય છે. તો એનો મતલબ એમ કે 50 હર્ટ્ઝની આવૃત્તિ હોય તો આપણે જે પાવરની અથવા તો આ ઉષ્માના વ્યયનો જે દર છે એ 1 સેકન્ડમાં 100 વાર શૂન્ય થઈ જતો હોય છે. મહત્તમ પાછો શૂન્ય, મહત્તમ પાછો શૂન્ય. તો આ તો ફેરફાર બહુ ઝડપી છે. એટલે આપણે જો એક ચક્ર માટેની વાત કરીએ, એક આવર્તન માટે વાત કરીએ, તો એનો જે સરેરાશ પાવર છે એ કેટલો થાય? તો સરેરાશ પાવર આપણે શું કરી શકાય? Im એટલે મહત્તમ કિંમતનો વર્ગ ગુણ્યા R ભાગ્યા 2. અને કોઈ એમ કે આપણે Im તો મેળવી ન શકાતું હોય કારણ કે એ તો બહુ ઝડપથી ફરતું હોય, તો કંઈ વાંધો નહીં, એક પ્રવાહ વિચારી લો. એ પ્રવાહ કેટલો છે? I એવરેજ. તો I એવરેજ એટલે Imના વર્ગમૂળ 2 જેટલું થશે, એનો વર્ગ ગુણ્યા R. પણ હજી તમને સવાલ એ થાય કે Im તો માપી નહીં શકાય, આપણાથી માપવું અઘરું પડશે કારણ કે બહુ ઝડપથી ગણી શકાય ને, પણ બહુ ઝડપથી બદલાતું હોય છે. એટલે કે પ્રેક્ટિકલ પર્પસીસ હોય, પ્રાયોગિક આપણે જ્યારે વાત કરતા હોય ત્યારે આવા ગણિતના સૂત્રો આપણે લઈને બેસી શકાય નહીં. એટલે ત્યારે તમારે જો એનો સરેરાશ પાવર ગણવો હોય તો I એવરેજ મેળવવા માટે Imના છેદમાં વર્ગમૂળ 2 લેવું અઘરું પડશે કારણ કે Im તો ખબર જ નહીં હોય ત્યારે. તો પછી એ સમયે શું કરી શકાય? તમને વિચાર આવે કે આપણે જો આ પ્રવાહ ગણી શકીએ, આપણે જો આ પ્રવાહ માપી શકીએ તો બરાબર. કોઈ આપણી પાસે એવું મીટર હોય, એમીટર હોય કે જેમાંથી આ Im મપાઈ જાય કાં તો I એવરેજ મપાઈ જાય, એવું હોય તો કેવું સારું. તો આપણા સાદા મીટરની જો વાત કરીએ ત્યારે શું થાય છે? આપણું સાદું એમીટર જો આની સાથે લગાવી દઈએ તો DC માટે એમીટર શું કરશે? તમને આમ આ 0 હશે, 0માંથી કંઈક અહીંયા આવી રીતે સોય દેખાડશે, બરાબર. પણ AC જો લગાવશો તો શું થશે? વિચારવું જોઈએ તમે. AC એટલે આ તો ગેલ્વેનોમીટર જ છે. ગેલ્વેનોમીટર શું કરે? ગેલ્વેનોમીટરની સોય વચ્ચે હોય, એક બાજુ પ્રવાહ પસાર થાય તો એ સોય આમ જતી રહેશે, પછી એનાથી વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર થાય તો સોય આમ જતી રહેશે. વાત સમજાય છે? એટલે ગેલ્વેનોમીટરની જો આપણે એમાં ઉપયોગ કર્યો હોય તો AC માટે ગેલ્વેનોમીટરની સોય આ રીતે સતત દોલન કર્યા કરશે. તો આપણે નક્કી જ ન કરી શકીએ કે આમાં પ્રવાહ કેટલો વહે છે. મહત્તમ પ્રવાહ આમ ઝડપથી સોય ફરતી હોય તો મહત્તમ પ્રવાહ પણ તમે નક્કી ન કરી શકો, એટલું ઝડપથી એ ફરતું હોય. અનુમાન લઈ શકાય કે સોય જો આ બાજુ 30 ને આ બાજુ 30 આમ જતી હોય તો 30 એ મહત્તમ પ્રવાહ હોય, પણ ઇટ ઇઝ નોટ અ પરફેક્ટ મેથડ. ઓકે, બીજું એમીટર તો ત્યાં વાપરી જ નહીં શકાય. શું કામ? કારણ કે એમીટરમાં 0 એક બાજુ હોય છે, અહીંયા 0 હોય છે, એટલે એને પ્રવાહ એક બાજુ વહેતો હશે તો એમીટર આમ જશે ને તરત પાછું અહીંયા અથડાઈ જશે. વાત સમજાય છે? કારણ કે એમીટરમાં તો ધન અને ઋણ લગાવવાના હોય, તો ધન અને ઋણ લગાવશો એ દિશામાં પ્રવાહ વહેશે તો એમીટર આમ આવર્તન દેખાડશે, પણ ઊંધું દેખાડશો તો એમીટરની સોય આમ જવા માંગતી હશે આ બાજુ, પણ ત્યાં તો એક સળિયો રાખેલો હોય એટલે સોય આગળ જઈ શકશે નહીં. એટલે તમારે આવા મીટરો ત્યાં કામ નહીં આવે. તો પછી આપણે એક બીજી વ્યવસ્થા એની માટે લઈએ છીએ. શું વ્યવસ્થા છે? જુઓ, એક વાયર છે, એ વાયર સાથે હું શું કરું છું? AC પ્રવાહ જોડી દઉં છું, બરાબર. એટલે વાયરમાં ઉષ્મા કેટલી ઉત્પન્ન થશે? તમને ખબર છે ઉષ્મા કેટલી ઉત્પન્ન થશે? H બરાબર I એવરેજ સ્ક્વેર ગુણ્યા R જેટલી એમાં ઉષ્મા ઉત્પન્ન થશે. એને હું થોડીક વાર માટે Q લખી નાખું, સરેરાશ. સરેરાશ એક ચક્રમાં આટલી ઉષ્મા ઉત્પન્ન થશે. પછી એ ઉષ્મા શું કરશે? તો કે આ ઉષ્મા એ વાયરની લંબાઈનો વધારો કરશે, બરાબર. તો વાયરની લંબાઈના વધારા માટેનું એક સૂત્ર છે આપણી પાસે, જો તમને ખબર હોય તો ડેલ્ટા L બરાબર આલ્ફા ગુણ્યા L ગુણ્યા તાપમાનનો ફેરફાર છે કે નહીં? આવું એક સૂત્ર છે.
કોઈ પણ વસ્તુની થર્મલ એક્સપાન્શન કહેવાય છે, એને શું કહેવાય છે? ઉષ્મીય પ્રસરણ કહેવાય છે. તો એની માટે શું કરવું પડશે? તાપમાન જોશે તમારે. તો ઉષ્માને આધારે આનું કંઈક તાપમાન વધશે. તો એનું એક સૂત્ર આપણી પાસે છે કે Q બરાબર ms ડેલ્ટા ટી. બરાબર. ms ડેલ્ટા ટી માં એટલે શું? તો કે હું આ સૂત્ર પહેલાં લખી નાખું, Q બરાબર ms ડેલ્ટા ટી. તો એના ઉપરથી ડેલ્ટા ટી શું મળશે? Qના છેદમાં ms મળશે. એટલે હું સૂત્ર એ લખું. બરાબર. સમજાવું તમને. Qના છેદમાં ms. હવે આ સૂત્ર શેની માટે છે એ સમજો. તો કે તમે Q જેટલી ઉષ્મા આપો કોને? કોઈ પણ વસ્તુને, તો એના તાપમાનમાં થતો ફેરફાર ડેલ્ટા ટી હોય તો તમે Q અને ડેલ્ટા ટીનો સંબંધ આવી રીતે લખી શકો. Q એટલે કે ડેલ્ટા ટી જેટલો તાપમાનનો ફેરફાર કરવા માટે આટલી ઉષ્મા જરૂર પડે. કેવી રીતે ગણી શકાય? તો કે એ તારનું દળ, પછી એ તારની વિશિષ્ટ ઉષ્મા અને એના તાપમાનનો ફેરફાર. તારનું દળ એટલે શું થાય પાછું? તારની ઘનતા ગુણ્યા કદ. કદ એટલે આડછેદનું ક્ષેત્રફળ અને તારની લંબાઈ. બરાબર. આવી રીતે સમજી શકાય. પણ આપણે ધારી લો કે તારની લંબાઈને આડછેદનું ક્ષેત્રફળ સમાન રાખ્યું છે, તારનું દળ તમારે આવી જશે. એટલે આમાંથી પ્રવાહ પસાર કરવાથી આ તારમાં તાપમાનમાં કેટલો ફેરફાર થશે એ તમને ખબર પડી ગઈ. હવે તાપમાનના ફેરફારને આધારે એની લંબાઈમાં કેટલો વધારો થશે એ પણ ખબર પડી ગઈ. તો એનાથી આગળ શું લઈ શકશો? ડેલ્ટા એલ બરાબર આલ્ફા એલ ડેલ્ટા ટી. એટલે તાપમાનનો ફેરફાર થશે તો એની લંબાઈનો વધારો ખબર પડી ગઈ. ઓકે. લંબાઈનો વધારો જો ખબર પડશે તો તારની સાથે હું એક અહીંયા સ્પ્રિંગ જોડી નાખું. બરાબર. આ રીતે. તો જો લંબાઈ વધશે તો આ તાર આવી રીતે થઈ જશે. બરાબર. પહેલાં મેં આ રીતે જોડેલું હતું તો તાર કેવો થઈ જશે? નીચે થોડોક ખેંચાઈ જશે. હું ક્યાંક અહીંયા જોડું. હા, એટલે તાર નીચે ખેંચાઈ જશે. તો હવે તમે સમજી શકશો કે જો ડેલ્ટા એલ જેટલો ફેરફાર થયો હોય તો આની લંબાઈ કેટલી થશે? L/2 થશે. આની લંબાઈ કેટલી થશે? L પ્લસ ડેલ્ટા L/2 થશે. આખી લંબાઈ કેટલી છે? L પ્લસ ડેલ્ટા L. તો L પ્લસ ડેલ્ટા L/2 થશે. તો તમને આ મળી જશે કે નહીં? x મળી જશે ને? આનો સ્ક્વેર પ્લસ આનો સ્ક્વેર બરાબર આનો સ્ક્વેર. એટલે તમને x મળી જશે. બરાબર. x મળે એટલે x શું છે? આ સ્પ્રિંગનું સંકોચન છે. x શું છે? સ્પ્રિંગનું સંકોચન છે. બરાબર. તો સ્પ્રિંગનું સંકોચનને આધારે એ સ્પ્રિંગ નીચે કેટલી ખેંચાય એ ખબર પડી જશે. એટલે જો ડેલ્ટા એલ આવે તો સ્પ્રિંગનું સંકોચન એટલે કે તમે આમ લખી શકશો F બરાબર K ગુણ્યા x. x આની ઉપરથી મળી જશે. વાત સમજાણી કે નહીં? ઓકે. પછી આપણે શું કરશું કે આની સાથે એક બીજી તે આવું કંઈક રાઉન્ડર રાખેલું હશે કે જે આની સાથે ધારો કે મેં દોરી બાંધી દીધી છે. દોરી હું ખેંચીશ તો આમ ફરશે. વાત સમજાય છે? એટલે એ ટોર્ક ઉત્પન્ન કરશે. ટોર્ક ઉત્પન્ન કરશે એટલે પેલું આવર્તન આપશે. એટલે પહેલી વાત આપણે શું કરશું કે સ્પ્રિંગમાં બળ ઉત્પન્ન થશે કે x કોની સાથે કનેક્ટેડ છે મેં તમને અહીંયા સમજાવ્યું. બરાબર. પછી એ જે છે એની સાથે એક આપણે દોરી બાંધેલી છે. કોની સાથે? તો કે કોઈ વસ્તુ પરિભ્રમણ કરી શકે એની સાથે. એની સાથે દોરી બાંધો તો એનું ટોર્ક તમને ખબર પડી જશે. બળ તો આટલું જ લાગશે પણ ટોર્ક ઇઝ ઇક્વલ ટુ બળ ઇન્ટુ આર. આર એટલે આનો વ્યાસ. એટલે એક ટોર્ક ઉત્પન્ન થશે. ટોર્ક બરાબર બળ ગુણ્યા આર જેટલું. બરાબર. અને જો એ ટોર્ક ઉત્પન્ન થાય તો આની સાથે આપણે એક સોય રાખેલી હશે તો એ સોય ગમે તે બાજુ આમ ફરશે. બરાબર. આ રીતે સોય એની ફરશે. કાં તો ઊંધા આટા આપ્યા હોય, અહીંયા આટા આપ્યા તો સોય આમ ફરશે. બરાબર. તો એ સોય કેટલી ફરે એનો આધાર કોની ઉપર હશે? એ ટોર્ક ઉપર. K ઇન્ટુ થીટા. ત્યાં એક સ્પ્રિંગ રાખી દેવાની. વાત મારી સમજાય છે?
તો હવે તમે જુઓ મેં શું કર્યું કે ટોર્ક ક્યુને આધારે તાપમાન બદલાય છે તારનું, તારના તાપમાનને આધારે તારની લંબાઈ બદલાય છે, તારની લંબાઈને લીધે પેલી સ્પ્રિંગ ખેંચાયેલી અવસ્થામાં આવે છે, એટલે સ્પ્રિંગ ખેંચાયેલી અવસ્થામાં આવે તો એક આવું સ્પિન્ડલ ઘૂમે છે, આમ સ્પિન્ડલ ઘૂમે છે તો એની સાથે લગાડેલી સોય પણ ઘૂમે છે, બરાબર. તો આના સમપ્રમાણમાં છે, આના સમપ્રમાણમાં છે, આના એવી જ રીતે આખું થઈ શકે કે નહીં? તો અત્યારે જે આવે છે એ ક્યુ એટલે કે ટોર્ક આવર્તન થીટાનો આધાર કોની ઉપર હોય છે? તો કે આવર્તન થીટાનો આધાર આઈ એવરેજ ઉપર હોય છે. આવર્તન થીટાનો આધાર કોની ઉપર હોય છે? આઈ એવરેજના વર્ગ ઉપર હોય છે. તો તરત તમને ખબર પડી ગઈ કે હવે શું કરવું જોઈએ? આવી જ રચના બનાવવી જોઈએ અને થીટા જો 1 હોય તો આઈ એવરેજ ધારો કે 1 હોય તો થીટા 4 હશે તો આઈ એવરેજ કેટલું થઈ જશે? 2 થઈ જશે. સમજ પડી ને? એટલે આપણે આ કિંમત સીધી માપી શકશું, યાદ રાખજો. એટલે આ ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત નથી, પણ એક બીજા ટાઈપના ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત છે કે જેમાં અહીંયા થીટા ધારો કે 9 આવે તો તમે શું કહી શકશો કે અંદર પસાર થતો આઈ એવરેજ પ્રવાહ 3 છે એવું માપી લેવાનું. અહીંયા તમારે એવા આંકડા જ લખી નાખવાના, જેમ કે 0 છે, પછી અહીંયા 4 છે, પછી અહીંયા 9 છે, પછી અહીંયા 16 છે. તો અહીંયા શું લખવાનું? અહીંયા આઈ એવરેજની કિંમત 2 લો, અહીંયા 3 લો, અહીંયા 4 લો. ભલે સ્કેલ થોડોક જુદો હોય, સીધું આઈ એવરેજ આવી જશે. વાત સમજાય છે મારી? વર્ગમૂળ લેવાનું ને એટલે. તો આ થોડીક મેં લાંબી મેથડ સમજાવી, પણ હવે બધો મગજમાં ક્લિયર થતું જાય છે કે એસી પ્રવાહમાં મહત્તમ પ્રવાહ સાદા ગેલ્વેનોમીટરથી માપી શકાય નહીં. ખૂબ અઘરી વાત છે અને પોસિબલ નથી. તો આપણે આ ટાઈપનો એક ગેલ્વેનોમીટર બનાવવાનું, જેમાં એક વાયર હોય, વાયરમાં ઉત્પન્ન થતી ઉષ્માને આધારે વાયર ઢીલો પડે એટલે વાયર સહેજ ખેંચાય એટલે ઉપરની સળી થોડીક ફરે. તો સળી જેટલી ફરે છે, બરાબર, એનું વર્ગમૂળ કરો, બરાબર, જેટલો ભાગ ફરે એનું વર્ગમૂળ કરો, એ આઈ એવરેજ છે. તો તમારે આઈએમ લેવાની જરૂર નહીં પડે, આઈ એવરેજ જરૂર પડે. આને ઘણીવાર શું કહીએ છીએ? આઈ આરએમએસ પણ કહીએ છીએ, એને આઈ આરએમએસ પણ કહેવાય છે. તો આપણી પાસે જે ગેલ્વેનોમીટર હોય છે એને એવા ગેલ્વેનોમીટરને શું કહેવાય છે? હોટ વાયર ગેલ્વેનોમીટર. શું કહેવાય છે? હોટ વાયર એસીની અંદર હોટ વાયર ગેલ્વેનોમીટરનો ઉપયોગ હોય છે. એમાં આપણા સાદા ગેલ્વેનોમીટર, ચલ ગૂંચળા ગેલ્વેનોમીટર કે મૂવિંગ કોઇલ ગેલ્વેનોમીટર એમાં કામમાં આવતું નથી. આ સમજ પડી ગઈ? નામ યાદ રાખજો. હોટ વાયર ગેલ્વેનોમીટર કેવી રીતે કામ કરતું હોય, બરાબર. અને એસીમાં એનો યુઝ શું કામ કરવામાં આવે છે? કારણ કે આપણી પાસે એસી પ્રવાહ કે એસી વોલ્ટેજ માપી શકે એવી કોઈ રચના કે ડિવાઇસ હોતી નથી. તો ત્યારે આપણે શું કરવું પડે? હોટ વાયર ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરવો પડે. એ તમને સીધું શું માપી દેશે? આઈ એવરેજ અથવા સીધું આઈ આરએમએસ માપી દેશે. તો હવે કોઈ પૂછે કે તમારી પાસે જે મીટરો હોય છે એમાં એસી વોલ્ટેજ અને એસી પ્રવાહ મપાતા હોય તો એ શું માપતા હોય છે? તો સીધું જ કહેવું જોઈએ કે એ આઈ આરએમએસ માપતા હોય છે અથવા તો વી આરએમએસ માપતા હોય છે. એ મહત્તમ પ્રવાહ કે મહત્તમ વોલ્ટેજ માપતા નથી હોતા. આપણા ઘરમાં કોઈ મીટર લગાડીએ, વોલ્ટ મીટર લગાડીએ, અને ધારો કે એમાં તમને 220 વોલ્ટ દેખાય, તો 220 વોલ્ટ તમે શું કહેશો? એનું મહત્તમ કિંમત છે? ના, એની મહત્તમ કિંમત નથી, એ એની આરએમએસ કિંમત છે. 220 વોલ્ટ માટે આરએમએસ કિંમત લો ને, તો આરએમએસ એટલે વીએમના છેદમાં વર્ગમૂળ 2. તો વી આરએમએસ કેટલું છે? 220 વોલ્ટ છે. ઇઝ ઇક્વલ ટુ આ કેટલું થઈ જાય? 0.707 થઈ જાય વીએમ. તો વીએમની કિંમત કેટલી થાય? 220 ભાગ્યા 0.707 એટલે એ આવશે 331 વોલ્ટ જેવું હોય. છતાંય આપણને જે ઝટકો લાગે છે એ ઝટકો 331 વોલ્ટનો નહીં લાગે. આપણને કેટલો લાગશે? 220નો. કારણ કે 1 સેકન્ડમાં આ ઝટકો 100 વાર, 50 આવૃત્તિ છે એટલે 100 વાર અદલ બદલ થઈ જાય છે. એટલે આપણને સરેરાશ
ઝટકો 0 થી લઈને 331 સુધી તમે લેશો તો સરેરાશ ઝટકો કેટલાનો લાગશે? 220નો લાગશે. વાત સમજાણી? તો આમાં ઘણી બધી ડિસ્કશન મેં એક સાથે કરી દીધી. તમને એ વાત સમજાવી કે આ પાવર જે છે ને, પાવરને આધારે જ મીટર બને છે. એટલે પાવરમાં જે પ્રવાહ આવે છે એ પ્રવાહ મહત્તમ પ્રવાહના વર્ગમૂળ 2 ભાગ જેટલો અચળ ગણીને ચાલી શકો તો એ પ્રવાહ આપણે માપી શકાય છે. તો હવે બહુ સરળ વાત થઈ ગઈ કે પ્રવાહ બદલાય છે એવું ન વિચારો, પણ કેટલો પ્રવાહ વિચારો? લગભગ અચળ વિચારો. અને કેટલો? Im/ના છેદમાં વર્ગમૂળ 2 જેટલો વિચારો. બરાબર? તો આ એક ખૂબ જ આપણે અગત્યની વાત અહીંયા ડિસ્કસ કરી લીધી છે. ચાલો હવે સરેરાશ પ્રવાહની થોડીક અમુક વાર એવા નાના નાના પ્રશ્નો નીટમાં આવતા હોય છે, PMTમાં આવતા હોય છે. તો એ સમજીએ. એક સૂત્ર લઈએ, પૂછાયેલો ક્વેશ્ચન લઈ લઈએ. એને આમ લખશો, I બરાબર 9 ગુણ્યા 70. I બરાબર 9 ગુણ્યા નહીં પણ 9 વત્તા 70 છે. તો સરેરાશ પ્રવાહ શોધો આવું કીધું છે. તો એ તો મળી જશે. સંકલન I ઇન્ટુ dt ભાગ્યા સંકલન dt. કેટલા સમય માટે સરેરાશ પ્રવાહ લેવો છે એવું કહે છે તમને. બરાબર? જો કે અહીંયા વેલ્યુ નથી આપી, પણ એક આવર્તન માટે લઈએ, 0 થી લઈને t સમય સુધી લઈએ. ઓકે, ચલો. તો અહીંયા સંકલન 9 + 7t ઇન્ટુ dt 0 થી લઈને કેપિટલ T. આમાં જો કે આવર્તન તો થવાનું નથી. બરાબર? કારણ કે તમે જોશો ને તો સમય જેમ વધે છે એમ પ્રવાહની વેલ્યુ પણ વધતી જાય છે. એટલે આમાં કોઈ દિવસ એક આવર્તન નહીં આવે. એટલે તમને વેલ્યુ ધારો કે આપી દઉં હું 2 થી લઈને 6 સેકન્ડ, 2 સેકન્ડથી લઈને 6 સેકન્ડ. ઓકે, તો 6 - 2 સીધું અહીંયા કરી નાખાય ને, એટલે 1/4 આવ્યું. પછી સંકલન 2 થી લઈને 6 સેકન્ડ. અહીંયા 9 લખી નાખો dt પ્લસ 7 સંકલન 2 6 7t, સોરી 7 નહીં, t dt 1/4. પછી અહીંયા શું લખશો? 9 તો એમનું, પણ આનું શું થશે? t થશે સંકલન, 1નું t થાય, 2 થી 6, પછી પ્લસ 7. આનું શું થશે? t²/2. તો 2 થી 6 સેકન્ડ થાય એવું. ઓકે, તો 1/4. પછી આ 9 6 - 2 બરાબર, પ્લસ 7. આ શું થઈ જશે? 36/2 માઇનસ 4/2. તો 1/4 9, આ થશે 4 પ્લસ, હવે આને તમારે જો સબટ્રેક્ટ કરવું હોય તો, અરે 7, આ કેટલું થશે? 18 થશે ને, 18, અને આ 2 એટલે 18માંથી 2 એટલે 16 કરી નાખો, આવું થશે. બરાબર? તો આ 36 બરાબર, અને 42 એટલે 112 જેવું થાય, અને આ પ્લસ છે. બરાબર? તો 118 એટલે 148/4 આવું કંઈક આવશે. પછી નીચે પાછું, આ તો મેં ઉપરનું જ કર્યું, એટલે હવે બધામાં સોરી એ 4 તો આવી ગયો છે નીચે, વાત થઈ ગયું આમાં. બરાબર ને? તો 7 અને 4/2 આવું થશે. કરેક્ટ? 7 4/2 અને 37 થઈ જશે. આ 37 થઈ જશે. તો આ તમને એવરેજ પ્રવાહ આવ્યો 37. એટલે આ ખાલી કેલ્ક્યુલેશન માટે લીધું કે તમને આવો પ્રવાહનું સૂત્ર આપેલું છે ને એવું કીધું છે કે 2 થી 6 સેકન્ડ દરમિયાન સરેરાશ પ્રવાહ શોધો. તો આપણે શું કર્યું? IDT કર્યું ડિવાઇડેડ બાય
6 - 2, 6 - 2 એટલે 4 થઈ ગયું. આમાં 9 એમનેમ રાખ્યો, 7 ટી એમનેમ રાખ્યા. જોજો તમે કંઈ ભૂલ નથી ને, બરાબર. આ રીતે કેલ્ક્યુલેશન એની થાય. કરેક્ટ. ચાલો, હવે એમ પૂછે કે આઈ આરએમએસ શું થાય, આઈ સ્ક્વેર શું થાય, બરાબર. તો આઈ સ્ક્વેર માટે પાછું એ જ રીતે આખી કેલ્ક્યુલેશન લેવી પડે. આ મેં આઈ આપ્યો, હવે આઈ સ્ક્વેર લેવું હોય તો શું થશે જુઓ તો. આઈ સ્ક્વેર તો આનો સ્ક્વેર થશે, કરેક્ટ. એનો સ્ક્વેર થાય તો હજુ એક આપણે સ્ટેપ લખવું પડે. 2 2 6, આ શું થશે 81 થશે, પ્લસ પછી 63, બરાબર. 63 અને એને ગુણ્યા 2 થાય ને પાછું, એટલે 126 ઇન્ટુ ટી પ્લસ 49 ટી સ્ક્વેર ઇન્ટુ ડીટી. લ્યો, આ કરી શકશો હવે તમે, બરાબર. જો આઈ સ્ક્વેર પૂછ્યું હોય તો શું કરશો 81 એટલે 9ની જગ્યાએ 81, પછી આ પદ આવશે, બરાબર. પછી અહીંયા 7ની જગ્યાએ 126 આવશે, આ પદ એનું એ જ આવશે. પછી એક વધારાનું પદ આવશે, કયું આવશે 49 ઇન્ટુ ટીની 3 ઘાત ભાગ્યા 3. આવડશે, બરાબર. તો આ તમે એક હોમવર્કમાં કરજો. હોમવર્કમાં શું, હોમવર્કમાં સરેરાશ આઈ સ્ક્વેર શોધો. સરેરાશ આઈ સ્ક્વેર, આની માટે હોમવર્કમાં એ આપણે આપ્યું, બરાબર. તો સરેરાશ આઈ સ્ક્વેર શોધો એવું કીધું છે. ચાલો, એ જ રીતે એક આપણે બીજો પ્રશ્ન લઈ લઈએ. એમાં આમાંને આપણે શું કહીએ છીએ સ્ક્વેર વેવ કહીએ છીએ, બરાબર. જોઈએ, આવું છે. આ +2 અને આ -2 અને આ આખું એક આવર્તન પૂરું થાય છે, બરાબર. તો આનું સરેરાશ લેવું છે, એટલે વોલ્ટેજ છે ધારી લો કે. તો વોલ્ટનું સરેરાશ શું લેશો, પહેલાં તો આનું ટોટલ સરેરાશ લેશો તો શું થશે, એમાં એટલે બધી કિંમતો લેશો તો પહેલાં 0 થી લઈને સરેરાશ વી ડીટી, 0 થી લઈને આ કેટલો આવર્તન, એક આવર્તન છે, 0 થી લઈને T/2 લેવાય ને, તો એમાં 2 છે, બરાબર. અને પછી T/2 થી લેવું પડશે, T/2 થી લઈને T લો તો એમાં VDT, પણ એ માઇનસ છે, બરાબર. અને નીચે કેટલો ટાઈમ લખશો, T લખશો, તો એ તો ખબર પડી જશે તમને કે આ V કેટલો છે, 2 જેટલો છે, અને આ કેટલો છે -2 જેટલો. એટલે 2 ગુણ્યા તમે જો લેશો તો આ શું આવશે જવાબ T/2, પછી -2 ગુણ્યા T/2 ભાગ્યા T, તો આ તો 0 થઈ જવાનું ને. એટલે આમાં સરેરાશ હજી 0 જ આવે છે. પણ જો કોઈ એમ કે મારે સ્ક્વેર લેવો છે તો સ્ક્વેર લેશો તો શું થશે 2નો સ્ક્વેર, અને અહીંયા શું કરશો -2નો સ્ક્વેર. તો 2નો સ્ક્વેર શું થઈ જશે 4, અને -2નો સ્ક્વેર શું થઈ જશે +4 થઈ જશે. સમજાણું. T/2 તો એમનેમ જ રહેવાનું છે, કારણ કે આમાંથી 4 સામાન્ય નીકળી જશે, આમાંથી 4, એટલે સંકલન T dt એનું શું થશે T, અને અહીંયા કિંમતો મૂકશો એટલે T/2 થશે, અહીંયા કિંમતો મૂકશો એટલે પણ T/2 થશે, એટલે 2T + 2T/T, તો આ થશે 4T/T. એટલે કેટલું આવશે સરેરાશ 4, બરાબર. કેલ્ક્યુલેશનમાં કંઈ મિસ્ટેક નથી ને, એ જોઈ લેજો. બરાબર. તો એની સરેરાશ વેલ્યુ કેટલી આવી, વી સ્ક્વેરની સરેરાશ વેલ્યુ કેટલી આવી જોઈએ 4. અને જો આરએમએસ કિંમત વી સ્ક્વેરની જોઈએ આરએમએસ, તો એને શું કરી નાખવાનું હોય, રૂટ કરવાનું હોય, એટલે એ થશે 2, બરાબર. આમ થશે, બરાબર. પણ કેલ્ક્યુલેશન હવે જો કદાચ આમ ન કરો તો તમે ઘણીવાર એવું પણ લોજિક લગાવી શકો કે આની સરેરાશ 2 છે, આની સરેરાશ -2 છે, સ્ક્વેર કરવાથી શું થઈ જશે, એ પ્લસ થઈ જશે, બીજું તો કંઈ ફેર નથી પડતો ને.
એટલે 2નો સ્ક્વેર +4 અને -2નો સ્ક્વેર +4 અને બાકી તો એમાં વેરિએશન આવતું નથી એટલે સંકલન લેવાની જરૂર નથી પડતી. તમે સીધું જ આના સ્ક્વેર જેટલી જ કિંમતો લખી નાખો અને આ માઇનસ પ્લસ થઈ જાય છે એટલી કિંમત લખી નાખો તો ચાલે. એટલે જેમાં અચળ રહેતું હોય એમાં આવું કરવાનું છે, બાકી તો જરૂર નથી. ચાલો નેક્સ્ટ ટાઈમ હવે હું આનાથી થોડું આગળ લઈશ. હજી એક વિડીયો આપણે બનાવી નાખશું, રાઈટ? ચાલો.